નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર તો કે સ્વર વિશે માહિતી છે આપણે લીધેલી હતી. તો કે વર્ણ પરિચયનો પહેલો ટોપિક હતો તો કે સ્વર. સ્વર એટલે શું, સ્વરના પ્રકાર કેટલા છે, કયા કયા સ્વરનો સમાવેશ થાય છે, બરાબર, એની માહિતી છે આપણે લીધેલી હતી. હવે એના પછી છે બીજો ટોપિક તો કે વ્યંજન. વ્યંજન એટલે શું? હવે સ્વર છે એ કેવા હતા તો કે સ્વતંત્ર હતા, એને કોઈની મદદની જરૂર હતી નહીં. પરંતુ વ્યંજન છે એવા નથી. વ્યંજનને શું જરૂર પડશે કે કોઈ પણ વ્યંજન હોય છે, બરાબર, એમાં સ્વર છે ઉમેરાયેલો હોય છે. તો કોઈ પણ વ્યંજન હોય છે ને સ્વરની મદદ છે લેવી પડે છે. એટલા માટે એને શું કહેવાય તો કે વ્યંજન કહેવાય. સ્વર છે એ કેવા હતા તો કે સ્વતંત્ર હતા, કોઈની મદદ લીધા વગર એવા હોય. તો જોઈએ, સૌથી પહેલું છે તો કે વ્યંજન. જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું ન હોય, જેમાં સ્વરની મદદ લેવી પડતી હોય, તેને વ્યંજન કહેવાય છે. જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું ન હોય અને જેના ઉચ્ચારણમાં કોની મદદ લેવી પડતી હોય તો કે સ્વરની મદદ લેવી પડતી હોય, એનું શું કહેવાય તો કે વ્યંજન કહેવાય છે. બરાબર. હવે જે સ્વર હતા એ કેવા હતા? એ સ્વતંત્ર હતા, એને વ્યંજનની જરૂર હતી નહીં. પરંતુ વ્યંજન છે એવા નથી. વ્યંજનને કોની જરૂર પડે છે તો કે સ્વરની મદદ લેવી પડે છે. હવે વ્યંજન કોને કહેવાય તો કે વ્યંજનની અંદર ક, ખ, ગ, ઘ, ચ આ બધાને શું કહેવાય? વ્યંજન. હવે જુઓ, અહીંયા ક, ખ, ગ, ઘ અને ચ આપ્યા હોય, બરાબર, તો એની અંદર તમે આ ક લખો, ક વત્તા અ બરાબર ક, બરાબર. અહીંયા જુઓ, તમે ખાલી ક લખશો ને તો એ હલંત હશે. કેવો હશે? હલંત. એકલો લખીએ તો એ હલંત હોય. પરંતુ જ્યારે તમે વાક્યની અંદર, શબ્દની અંદર એનો ઉપયોગ કરો ત્યારે એની અંદર સ્વર છે એ ઉમેરાઈ જાય છે. એટલા માટે જે વ્યંજન હોય છે એને સ્વરની મદદ લેવી પડે છે. ક વત્તા અ બરાબર ક. પછી ખ હોય તો ખ વત્તા અ બરાબર ખ. પછી ગ વત્તા અ બરાબર ગ. ઘ વત્તા અ બરાબર ઘ. ચ વત્તા અ બરાબર ચ. કોઈ પણ વર્ણ હોય જેમાં સ્વરની મદદ લેવી પડતી હોય એને શું કહેવાય તો કે વ્યંજન કહેવાય છે. આવે વ્યંજન એટલે કે ક, ખ, ગ, ઘ, ચ, એટલે આટલા જ ન આવે, આખો કલમ કર્યો, બરાબર. એને શું કહેવાય તો કે વ્યંજન કહેવાય છે. હવે આવા વ્યંજન છે એની અંદર કોઈ પણ અક્ષર આપેલા પાછળ અ છે એ જોડાયેલો હોય, બરાબર, એનું સ્વતંત્ર ઉચ્ચારણ છે એ થઈ શકતું નથી. અને આવા વ્યંજનની સંખ્યા કુલ કેટલી છે તો કે 33 છે. કેટલી છે? 33. આવા વ્યંજનોની સંખ્યા કુલ 33 છે. અને સ્વર કેટલા છે તો કે 13. આમ કુલ થઈને વર્ણ કુલ કેટલા થશે તો કે 46, બરાબર. હવે વ્યંજન છે એની અંદર તો કે ક થી લઈ અને મ સુધી છે એ બધાને શું કહેવાય તો કે વ્યંજન. બાકીના જે છે એની અંદર તો કે એમાં અક્ષરો હોય છે, એમાં વ્યંજનની વ્યંજન સાથે જોડાયેલા હોય છે, બરાબર. એટલા માટે આ બાકીના જે વ્યંજન છે એની અંદર સ્વર સાથે જોડાયેલા હોય છે, બરાબર. એટલા માટે શું કહેવાય તો કે વ્યંજન. આવા વ્યંજન હોય છે એને કોની જરૂર પડે છે તો કે સ્વરની. હવે છે એના પછીનો ટોપિક તો કે વ્યંજનના પ્રકારો. વ્યંજનના કુલ 2 પ્રકાર છે, અઘોષ વ્યંજન અને ઘોષ વ્યંજન. હવે અઘોષ વ્યંજન કોને કહેવાશે તો કે અઘોષ વ્યંજન એટલે કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે મુખના ભાગમાંથી કંપન અથવા તો ધ્રુજારી ઉત્પન્ન થતી ન હોય,
જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે મુખના અંદરના ભાગમાંથી કંપન અથવા ધ્રુજારી છે ઉત્પન્ન થતી ન હોય એને શું કહેવાય? તો કે અઘોષ વ્યંજન. શું કહેવાય? અઘોષ વ્યંજન. અને બીજું છે ઘોષ વ્યંજન. તો ઘોષ વ્યંજન કોને કહેવાય? કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે મુખના અંદરના ભાગમાંથી કંપન અથવા ધ્રુજારી છે ઉત્પન્ન થતી હોય એને શું કહેવાય? ઘોષ વ્યંજન. બે જે એક જ સરખી વ્યાખ્યા છે. અઘોષ હોય તો કે મુખના અંદરના ભાગમાંથી અથવા સ્વરતંત્રમાંથી ધ્રુજારી છે ઉત્પન્ન થતી ન હોય એટલે અઘોષ. અને જ્યારે ઘોષ એટલે કે સ્વરતંત્રમાંથી ધ્રુજારી ઉત્પન્ન થતી હોય, બરાબર, એને શું કહેવાય? ઘોષ વ્યંજન. જો વ્યંજનના કુલ 2 પ્રકાર છે. પહેલો પ્રકાર અઘોષ વ્યંજન અને બીજું છે ઘોષ વ્યંજન. એની અંદર પહેલું અઘોષ વ્યંજન. જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે સ્વરતંત્રમાં કંપન અથવા તો ધ્રુજારી ઉત્પન્ન થતી ન હોય તેને અઘોષ વ્યંજન કહેવાય છે. જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે એની અંદર તો કે ધ્રુજારી અથવા કંપન છે ઉત્પન્ન થતું ન હોય તેને શું કહેવાય? અઘોષ વ્યંજન. એવી જ રીતના છે બીજો પ્રકાર ઘોષ વ્યંજન. ઘોષ વ્યંજનની અંદર આનાથી ઊંધું હોય કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે સ્વરતંત્રમાં શું થાય? કંપન અથવા ધ્રુજારી ઉત્પન્ન થતી હોય તેને શું કહેવાય? ઘોષ વ્યંજન. જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે સ્વરતંત્રમાં કંપન અથવા ધ્રુજારી ઉત્પન્ન થતી હોય તેને ઘોષ વ્યંજન કહેવાય છે. જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે એની અંદર છે તો કે કંપન અથવા તો ધ્રુજારી છે એ ઉત્પન્ન થતી હોય તેને શું કહેવાય? તો કે ઘોષ વ્યંજન. બરાબર. હવે એના પછી છે સ્પર્શ વ્યંજન. સ્પર્શ વ્યંજન છે એ ઘોષ અને અઘોષ એટલે કે વ્યંજનના પ્રકારની અંદર સમાવેશ થતો નથી પરંતુ એને એની સાથે જોડી દીધેલું છે. બરાબર. હવે જો ત્રીજું સ્પર્શ વ્યંજન. આ સ્પર્શ વ્યંજન કોને કહેવાય? તો કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે મુખના અલગ અલગ ભાગો હોય એકબીજાને સ્પર્શ કરે એને શું કહેવાય? સ્પર્શ વ્યંજન. જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે મુખના અલગ અલગ ભાગો છે એકબીજાને શું કરે છે? સ્પર્શે છે અથવા સ્પર્શ કરે એને શું કહેવાય? સ્પર્શ વ્યંજન. જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે મુખના અલગ અલગ ભાગો એકબીજાને સ્પર્શ કરે તેને સ્પર્શ વ્યંજન કહેવાય છે.
એનો સમાવેશ તો કે એનો વ્યંજનની અંદર સમાવેશ કરીએ તો તે સ્પર્શ વ્યંજન, બરાબર. હવે મુખના અલગ અલગ ભાગો હોય છે, જ્યારે આ વર્ણ છે કોઈ પણ બોલતા હોય ત્યારે એના જે ભાગો એકબીજાને સ્પર્શે છે તેને શું કહેવામાં આવશે? સ્પર્શ વ્યંજનો. હવે આવા સ્પર્શ વ્યંજનો છે, બરાબર, એ કુલ 25 છે. આવા સ્પર્શ વ્યંજનોની સંખ્યા 25 છે. હવે આ 25 સ્પર્શ વ્યંજનો ક્યાં ક્યાં છે? તો ક થી મ સુધીના વ્યંજનોને સ્પર્શ વ્યંજનો અથવા તો વર્ગીય વ્યંજનો કહેવાય છે. ક થી મ સુધીના જે વર્ણ છે એને સ્પર્શ વ્યંજનો તો કહેવાય જ છે, બરાબર, પરંતુ એને વર્ગીય વ્યંજનો પણ કહેવામાં આવે છે. હવે વર્ગીય વ્યંજન શા માટે કહેવાય છે? હવે તું કે આપણે 8માં 9માં 2માં શીખી ગયા હતા તો કે 5 વર્ગની અંદર છે 5 વર્ણનો સમાવેશ થતો હોય. હવે 5 વર્ગ ક્યાં ક્યાં છે? તો ક, ચ, ત, ટ અને પ. આ 5 વર્ગ છે એની અંદર 5 છે વર્ણનો સમાવેશ થાય છે. આમ કુલ 25 વર્ણ થાય છે. એને શું કહેવાય? સ્પર્શ વ્યંજનો. શું કહેવાય? સ્પર્શ વ્યંજનો. હવે જુઓ કઈ રીતે? ક, ચ, ટ, ત અને પ. આ શું છે? તો કે આ છે વર્ગ આપ્યા છે. શું આપ્યું છે? વર્ગ, બરાબર. હવે ક વર્ગની અંદર કયા 5 વર્ણનો સમાવેશ થાય છે? તો કે ક, ખ, ગ, ઘ ને અન, બરાબર. 5 વર્ણમાં એમાં કોનો? ક વર્ગની અંદર કોનો સમાવેશ થાય? તો કે ક, ખ, ગ, ઘ અને અન, બરાબર. તમને એમ પૂછે કે ક વર્ગની અંદર કયા વર્ણનો સમાવેશ થાય છે? અથવા તમે સૂચના છે 9મા ધોરણમાં શીખ્યા કે અનુનાસિક શબ્દ વડે આખો વાક્ય બનાવો, બરાબર, અથવા અનુનાસિક શબ્દનો ઉપયોગ કરી વાક્ય છે શુદ્ધ કરો. હવે એની અંદર પછી છે ચ વર્ગ. હવે ચ વર્ગની અંદર કોનો સમાવેશ થાય? તો કે ચ, છ, જ, ઝ અને જંગ, બરાબર. ચ, છ, જ, ઝ અને જંગ. એના પછી છે ટ વર્ગની અંદર તો કે ટ, ઠ, ડ, ઢ અને હ. આ શું છે? વર્ગીય વ્યંજનો અથવા સ્પર્શ વ્યંજનો આને કહેવાય. હવે એના પછી ત વર્ગની અંદર કોનો સમાવેશ થાય? તો કે ત, થ, દ, ધ અને ન. પછી છે પ વર્ગ. પ વર્ગની અંદર કયા વર્ણનો સમાવેશ થશે? તો કે પ, ફ, બ, ભ અને મ. આ કુલ 25 જે વર્ણ છે આને શું કહેવાય? સ્પર્શ વ્યંજનો કહેવાય અથવા તો વર્ગીય વ્યંજનો કહેવાય. હવે આ જે 5 આપેલા છે આને શું કહેવાય? વર્ગ. શું કહેવાય? વર્ગ. અને આ જે આપેલા છે વર્ણ એને શું કહેવાય? અનુનાસિક વર્ણ. શું કહેવાય? અનુનાસિક વર્ણ. અને વર્ગ કહેવાય અને અનુનાસિક વર્ણ કહેવાય, બરાબર. હવે આ જે હતા એ ક્યાં હતા? તો કે સ્પર્શ વ્યંજનો. સ્પર્શ વ્યંજનો કોને કહેવાય? તો કે જ્યારે જે વર્ણનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે મુખના અલગ અલગ ભાગો છે એકબીજાને સ્પર્શ કરે એને શું કહેવાય? તો કે સ્પર્શ વ્યંજનો. આવા સ્પર્શ વ્યંજનોની સંખ્યા કુલ કેટલી છે? તો કે 25, બરાબર. હવે 25માં કોનો સમાવેશ થાય? ક થી મ સુધીના જે વર્ણ છે એને શું કહેવાય? સ્પર્શ વ્યંજનો અથવા તો વર્ગીય વ્યંજનો પણ કહેવાય છે. વર્ગીય વ્યંજનો શા માટે કહેવામાં આવે છે? તો કે એના 5 વિભાગ છે, 5 વર્ગો પાડવામાં આવે એટલા માટે શું કહેવાય? તો કે વર્ગીય વ્યંજનો. તો એની અંદર ક હોય તો ક વર્ગની અંદર કયા 5 વર્ણનો સમાવેશ થાય છે? તો કે ક, ખ, ગ, ઘ અને અન. પછી છે ચ વર્ગ. ચ વર્ગની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે ચ, છ, જ, ઝ અને જંગ.
પછી ટ વર્ગ છે, ટ વર્ગની અંદર કયા 5 વર્ણોનો સમાવેશ થાય તો ટ, ઠ, ડ, ઢ અને હ. પછી છે ત વર્ગ, ત વર્ગની અંદર કોનો સમાવેશ થાય છે તો કે ત, થ, દ, ધ અને ન. અને પ વર્ગની અંદર તો કે પ, ફ, બ, ભ અને મ. આ કુલ 25 વર્ણો છે એને શું કહેવામાં આવે છે? સ્પર્શ વ્યંજનો અથવા તો વર્ગીય વ્યંજનો. એના પછી છે સંયુક્ત અક્ષર અથવા તો જોડાક્ષર. સંયુક્ત અક્ષર કે જોડાક્ષર કોને કહેવાય તો કે 9માં શીખી ગયા હતા તો કે અમુક અક્ષરો એવા હોય, અમુક વર્ણ એવા હોય છે તો કે એકબીજા છે વ્યંજનો છે એ જોડાયેલા હોય છે. પછી તમને એવો પ્રશ્ન થાય કે ટીચર તમે એવું કીધું હતું કે સ્વર હોય છે એની સાથે વ્યંજન હોય એની સાથે સ્વર હંમેશા જોડાયેલા. એ વાત સાચી, પરંતુ જે સંયુક્ત અક્ષર હોય છે એની અંદર વ્યંજનની સાથે વ્યંજન જોડાયેલું હોય. કઈ રીતે જોઈએ? સંયુક્ત અક્ષર એક કરતા વધારે વ્યંજનો સ્વરની પહેલા જોડાઈ જાય છે તેને સંયુક્ત અક્ષર કહેવામાં આવે છે. જ્યારે એક કરતાં વધારે વ્યંજનો સ્વરની પહેલા જોડાઈ જાય છે તેને શું કહેવાય? સંયુક્ત અક્ષર. હવે સંયુક્ત અક્ષર કઈ રીતે બનશે તો કે એની અંદર જો આ ક્ષ આપેલો હોય, ત્ર આપેલો હોય, પ્ર આપેલો હોય, આ બધાને શું કહેવાય? સંયુક્ત અક્ષર. શું કહેવાય? સંયુક્ત અક્ષર. હવે કઈ રીતે તો કે અહીંયા ક્ષ આપ્યો છે ને, તો આ ક્ષ છે તો એની સાથે ક વત્તા શ બરાબર ક્ષ બને. બરાબર. હવે આ શ છે, ક વત્તા શ બરાબર ક્ષ બનશે. બરાબર. હવે જો આને આવી રીતના તમે લખો ક વત્તા શ વત્તા અ બરાબર ક્ષ. બરાબર. હવે વ્યાખ્યા કેમ આપી છે કે એક કરતાં વધારે વ્યંજનો સ્વરની પહેલા જોડાઈ જાય છે ત્યારે એને શું કહેવાય? સંયુક્ત અક્ષર. હવે અહીં જો ક વત્તા શ આપ્યો છે એની પાછળ છે અ તો જોડાયેલો જ છે ને. બરાબર. અ છે કેવો છે? એ જોડાયેલો છે, પરંતુ એની પહેલા છે વ્યંજન છે એ જોડાઈ જાય છે. શું જોડાઈ જાય છે? વ્યંજન જોડાઈ જાય છે. એટલા માટે એને શું કહેવાય? સંયુક્ત અક્ષર. સમજાય છે? ફરી વખત જો એક કરતાં વધારે વ્યંજનો છે સ્વરની પહેલા જોડાઈ જાય છે તે તેને સંયુક્ત અક્ષર કહેવામાં આવે છે. તો એની અંદર ક્ષ છે, ત્ર છે, પ્ર છે. બરાબર. એ બધાને શું કહેવાય તો કે સંયુક્ત અક્ષર. હવે કઈ રીતે તો કે ક્ષ અક્ષર આપેલો હોય તો એની અંદર છે ક વત્તા શ. બરાબર. હવે શ લખીએ તો એની પાછળ છે સ્વર તો જોડાયેલો જ હોય છે. બરાબર. તો એ શું બનશે તો કે ક્ષ. પછી એ પૂછે ત્ર, ત વત્તા ર વત્તા અ બરાબર શું બનશે? ત્ર. પછી એ પૂછે પ્ર, પ વત્તા ર વત્તા અ બરાબર પ્ર. આને શું કહેવાય? સંયુક્ત અક્ષર. જે વર્ણનું ઉચ્ચારણ કરતી વ્યક્તિ બરાબર તે શું કરવાનું હોય? વ્યંજનો છે ઈશ્વરની પહેલા છે એ જોડાઈ જાય છે તેને શું કહેવાય? સંયુક્ત અક્ષર. સમજાણું? હવે એના પછીનું છે વિસર્ગ. વિસર્ગની તો આપણને ખબર જ છે, છઠ્ઠા ધોરણથી શીખતા આવે કે વિસર્ગ કોને કહેવાય. બરાબર. હવે જે ગુજરાતી ભાષામાં તમે બારાક્ષરમાં અહ લખો છો
बराबर। बाळक लखो छे एमां अह अने अम ने एवुं आवे एमां जे अह छे एने शुं कहेवाय विसर्ग। संस्कृतनी भाषामां कोई पण अक्षर शब्द आपेला होय बराबर, राम होय तो रामः आप्यो होय बराबर, तो रामः छे एनी पाछळ जे विसर्ग आपेલું હોય છે, બે ટપકા આપેલા હોય છે એને શું કહેવાય વિસર્ગ। આ શું છે વિસર્ગની નિશાની। શું છે વિસર્ગની નિશાની। रामः देवाः जेवा शब्दोनी पाछळ निशानी आपेली छे तेने विसर्ग कहेवाय छे। एमां तो कहीं राम शब्द आप्युं छे, देवा आप्युं छे, रामः, पछी आप्युं छे देवाः, पछी आपे नदीः, मुनिः। जो आ जे शब्द आपेला छे बराबर एमां पाछळ जे आ टपका देखाय ने एने शुं कहेवाय विसर्ग। शुं कहेवाय विसर्ग। हवे रामः आप्युं छे बराबर, रामः तो आनी पाछळ कारांत केवुं लागे अकारांत। केम खबर पड़े तो कि रामः शब्द आपेलो छे तो हमेशा व्यंजननी पाछळ स्वर छे जोड़ायेलो होय तो आ शुं बनशे अकारांत। शुं बने अकारांत। बीजुं आप्युं छे देवाः शब्द आपेलो छे बराबर, अहींया पाछळ जे टपका आपेला शुं कहेवाय तो के विसर्ग। देवाः शब्द जे आपेलो छे तो एनी अंदर देवा बराबर व वत्ता आ तो कारांत केवुं बने तो के आकारांत। एना पछी शब्द आप्यो छे नदीः बराबर, नदीः शब्द आपेलो छे तो द वत्ता ई तो अहींया दीर्घ ईकारांत थशे अने एना पछी आप्युं छे मुनिः तो एनी अंदर ह्रस्व ईकारांत। टूंकमां के जे कोई पण नामनी पाछळ जे टपका जेवी तमने निशानी देखाय एने शुं कहेवामां आवे छे तो के विसर्ग। एना पछी छे उच्चारण स्थानो। उच्चारण स्थानो 8मां में शीखाता, 9मां में शीखा, 10मां में शीखवाना छे। उच्चारण स्थानोनी अंदर तो के दंतीय स्थान, ओष्ठ्य स्थान बराबर, कंठीय स्थान। जे स्थान छे बराबर क्यो वर्ण छे कया स्थानमांथी बोलवामां आवे छे ई स्थान छे निश्चित करवानुं बराबर, एने शुं कहेवाय वर्णनुं स्थान। तो एनी अंदर वर्ण उच्चारणना स्थानना आधारे प्रकारो। वर्ण स्थानना आधारे तेना प्रकारो। हवे सौथी पहेलुं छे कंठस्थानीय वर्ण। कंठस्थानीय वर्ण कोने कहेवाय के जे वर्णनुं उच्चारण छे कंठमांथी थतुं होय। जे वर्णनुं उच्चारण छे ए क्यांथी थतुं होय तो के कंठमांथी थतुं होय एने शुं कहेवाय कंठीय स्थानीय वर्ण। हवे कंठस्थानीय वर्ण छे एनी अंदर कोनो समावेश थाय के क ख ग घ अन अ अने आ। आने शुं कहेवाय कंठीय स्थानीय वर्ण। कोनो समावेश थाय तो के क ख ग घ अन ह अने आ। जोवा एनी अंदर पहला व्याख्या जे वर्णनुं उच्चारण कंठीय स्थानमांथी थतुं होय तेने कंठीय स्थानीय वर्ण कहेवाय छे। अथवा जे वर्णनुं उच्चारण कंठमांथी थतुं होय एने शुं कहेवाय कंठीय स्थानीय वर्ण। हवे एनी अंदर कोनो समावेश थाय तो के अ आ क ख
ગ ઘ અન અને હ આટલા વર્ણ છે એને શું કહેવાય? કંઠ્ય સ્થાનીય વર્ણ. બરાબર. એના પછીનું છે બીજું તાલુ સ્થાનીય વર્ણ. જે વર્ણનું ઉચ્ચારણ તાળવાના ભાગમાંથી થતું હોય. બરાબર. જે વર્ણનું ઉચ્ચારણ તાળવાના ભાગમાંથી થતું હોય તેને શું કહેવાય? તાલુ સ્થાનીય વર્ણ. જે વર્ણનું ઉચ્ચારણ તાળવાના ભાગમાંથી થતું હોય તેને તાલુ સ્થાનીય વર્ણ કહેવાય છે. જો અથવા એમ ન બોલું તો એમ પણ કહી શકાય કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે જીભ છે એ તાળવાને સ્પર્શ કરે છે તેને શું કહેવાય? તાલુ સ્થાનીય વર્ણ. બરાબર. એની અંદર સમાવેશ કોનો થશે? તો કે હસ્વ ઈ, દીર્ઘ ઈ, ચ, છ, જ, સ, સ, અને ફળિયો સ. આટલા જે વર્ણ છે એ કેવા છે? તાલુ સ્થાનીય વર્ણ. બરાબર. હવે જે આ ટોપિક છે અહીંયાથી અધૂરો છે. આગળના લેક્ચરની અંદર આના જે પ્રકાર બાકી છે એ આપણે લખશું.